टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। બગદાણાના સેવક નવનીત બાલધિયાને માર મારવાના કેસમાં આખરે જેના ઉપર શંકાની સોય હતી તે નવનીત બાલધિયાની આરોપ સામે આખરે જયરાજ આહિરની ધરપકડ કરવામાં આવી છે। કોળી સમાજના દબાણ બાદ જે એસઆઈટીની રચના કરવામાં આવી તેણે સઘન તપાસ કરતા માયાભાઈ આહિરના દીકરા જયરાજ આહિરનું નામ ખુલ્યું, જેની એસઆઈટીની સત્તાવાર રીતે ધરપકડ કરી દીધી છે। આખરે એસઆઈટીની ટીમ જયરાજ સુધી કેવી રીતે પહોંચી તેની વિગતે વાત કરીએ। નવનીત બાલધિયા ઉપર હુમલો થયાની ઘટનામાં તારીખ 29 ડિસેમ્બર 2025ના રોજ બગદાણા પોલીસ સ્ટેશનમાં બીએનએસની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધાયો હતો। શરૂઆતમાં આ કેસમાં જુદા જુદા 8 આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી। કદાચ કોળી સમાજ આ મામલે આગળ ન આવ્યો હોત તો કેસ અહીંથી જ રફે દફે થઈ ગયો હોત, પરંતુ ધારાસભ્ય હીરા સોલંકીની આગેવાનીમાં કોળી સમાજે પોતાનો અવાજ બુલંદ કર્યો। 3 સાંસદ અને 15 ધારાસભ્યોએ છેક મુખ્યમંત્રી સુધી મુલાકાત કરીને આ પ્રકરણમાં ન્યાય અપાવવા માટે દબાણ કર્યું હતું, જેથી ઘટનામાં નવનીત બાલધિયાને ન્યાય મળે તે માટે 5 જાન્યુઆરી 2026ના રોજ એસઆઈટીની રચના કરવામાં આવી હતી। એસઆઈટીએ સતત 20 દિવસ સુધી તપાસનો દોર ચલાવ્યો અને આ કેસની તલસ્પર્શી તપાસ કરી। પકડાયેલા 8 આરોપીઓના વધુ 3 દિવસના રિમાન્ડ મેળવવામાં આવ્યા। આ રિમાન્ડ દરમિયાન આરોપીઓની કડકાઈથી પૂછપરછ કરવામાં આવી, જેમાં વધુ આરોપીઓ સંડોવાયેલા હોવાની જાણકારી મળી, જેથી એસઆઈટીએ કાનાભાઈ કામળિયા, સંજય ચાવડા અને દિનેશ સોલંકીની ધરપકડ કરી। આ આરોપીઓની વધુ પૂછપરછ, મોબાઈલ લોકેશન તથા અન્ય ટેકનિકલ્સ માહિતીને ધ્યાને લઈને તારીખ 19 જાન્યુઆરીના રોજ ફરિયાદી નવનીત બાલધિયાનું વિશેષ નિવેદન લેવામાં આવ્યું। તેમના નિવેદન બાદ અન્ય મહત્વના સાક્ષીઓના નિવેદનોની ચકાસણી કરવામાં આવી હતી। શરૂઆતના તબક્કામાં જ્યારે એસઆઈટીએ આ તપાસ કરી હતી ત્યારે પણ કેટલાક પુરાવાઓ જે હતા જેની મૂલવણી અમે કરવામાં આવી હતી, અને ત્યારબાદ જે 8 આરોપીઓની ફર્ધર પૂછપરછ કરવામાં આવી એમાં પણ કેટલીક સંડોવણીઓ જણાવી હતી, અને ત્યારબાદ બીજા 2 આરોપીઓની ધરપકડ કરવામાં આવી। એના પછી પણ 2 મહત્ત્વના સાક્ષીઓના નિવેદનો પણ લેવામાં આવ્યા, અને અન્ય ટેકનિકલ પુરાવો પણ પ્રાપ્ત થયો છે કે જે એફએસએલની વેરિફિકેશન માટે જરૂરી છે, પણ એ પુરાવો પણ અમે ધ્યાને લીધો છે। આ તપાસમાં જયરાજ આહિરની પૂછપરછ જરૂરી લાગતા એસઆઈટીએ 21 જાન્યુઆરીના રોજ જયરાજને બોલાવીને તેનું નિવેદન નોંધ્યું હતું। આ કેસની તલસ્પર્શી તપાસ આગળ વધારતા એસઆઈટીએ જયરાજ આહિરની સંડોવણીના મજબૂત પુરાવા મળી આવ્યા। અન્ય આરોપીઓના નિવેદનો, આરોપીઓના એકબીજા સાથેના મોબાઈલ સંપર્કો, તેમના લોકેશન્સ તથા અન્ય વિગતોની ઊંડાણપૂર્વક તપાસ કરતા જયરાજ આહિરની સંડોવણીના પૂરતા પુરાવા મળી આવ્યા, અને તેના આધારે એસઆઈટીએ જયરાજની ધરપકડ કરી છે। આ તમામના નિવેદનો, સાંયોગિક સાક્ષીઓના નિવેદનો, કોલ ડિટેલ્સ અને તમામના આધારે જયરાજ આહિરને પણ 3 દિવસ પહેલાં અહીંયા બોલાવવામાં આવેલા હતા આઈજી કચેરીએ। એમની પૂછપરછ ચાલેલી હતી, અને ત્યારબાદ પણ બીજા 2 આરોપીઓની ધરપકડ સીટે કરેલી હતી, અને તમામ પુરાવાઓને અત્યારે ધ્યાને લેવામાં આવ્યા, અને આજે સવારથી જ એસઆઈટીએ સાથે તમામ પુરાવાઓની ચકાસણી કરી હતી, અને ચકાસણીના અંતે કેટલીક બાબતો સ્પષ્ટ કરવા માટે જયરાજ આહિરને ફરીથી અત્યારે સમન્સ પાઠવવામાં આવ્યું છે, અને સમન્સના આધારે તેમની પૂછપરછ બાદ તમામ એસઆઈટીની ટીમને ચોક્કસપણે લાગ્યું છે કે આમાં પ્રાથમિક પુરાવા પૂરતા છે કે જેમાંથી જયરાજ આહિરની અમે ધરપકડ કરી શકીએ, એટલે આજરોજ એમની ધરપકડ કરવામાં આવી છે। જયરાજ આહિર જ્યારે આઈજી કચેરી તપાસ માટે હાજર થયો ત્યારે તેણે દાવો કર્યો હતો કે તે તપાસમાં સહયોગ આપશે અને જ્યારે પણ જરૂર પડે ત્યારે તે હાજર રહેશે। તપાસમાં જ્યારે જરૂર પડે ત્યારે મને જાણ કરશે, ત્યારે હું તપાસમાં પૂરેપૂરો સહયોગ આપીશ। આજે મને ફરીથી સમજ મોકલવામાં આવ્યું છે, ન્યાયતંત્ર અને કાયદા ઉપર મને ભરોસો છે, જે કંઈ નિર્ણય આવશે એ શિરોમાન્ય રહેશે। આભાર।
મહત્વનું છે કે આખો વિવાદ ગત ડિસેમ્બર મહિનાના અંતથી શરૂ થયો હતો, જેમાં ઘટના બાદ કોળી સમાજમાં રોષ વ્યાપ્યો હતો, જેને પગલે એસઆઈટીની રચના પણ કરવામાં આવી. હવે એસઆઈટીની તપાસમાં જયરાજનું નામ ખુલતા જ કોળી સમાજ મુખ્ય માગણીનો અંત આવ્યો છે, કારણ કે કોળી સમાજને જયરાજ આહિર ઉપર શંકા હતી અને તેની ધરપકડની માંગ પહેલેથી જ કરવામાં આવી હતી, પરંતુ ચોક્કસ પુરાવા ન હોય ત્યાં સુધી પોલીસ કોઈની ધરપકડ કરતી નથી. આખરે 22 દિવસના ડાયરા બાદ પોલીસને હાસ્ય કલાકાર માયાભાઈ આહિરના દીકરાની સંડોવણીના પુરાવા મળી આવતા તેની ધરપકડ કરાઈ છે. 21 જાન્યુઆરીના રોજ એસઆઈટી દ્વારા જયરાજ આહિરને સમન્સ પાઠવવામાં આવ્યો હતો અને 3.5 કલાકની પૂછપરછ બાદ જયરાજ આહિરને મોકલી દેવામાં આવ્યા હતા. ત્યારબાદ કોળી સમાજમાં પણ એક રોષ ફેલાયો હતો અને 1 ફેબ્રુઆરીએ એક ન્યાય સભાનું એક સંમેલન કરવાનું એલાન કરવામાં આવ્યું હતું, જેને લઈને એસઆઈટી દ્વારા ફરી એકવાર આજે જયરાજ આહિરને બપોરે 3 કલાકે રેન્જ આઈજી ઓફિસે બોલાવવામાં આવ્યો હતો, જેની પણ 2 કલાક જેટલી તપાસ કરવામાં આવી હતી. ત્યારબાદ રેન્જ આઈજી ઓફિસર ગૌતમ પરમાર દ્વારા એક પ્રેસ કોન્ફરન્સમાં કહેવામાં આવ્યું હતું કે સંયોગિક પુરાવાઓ અને બીજા અન્ય આરોપી દ્વારા આપવામાં આવેલા પુરાવાઓ અને મોબાઈલ સીડીઆરના આધારે જયરાજ આહિર જે છે તે દોષિત માનવામાં આવે છે અને જયરાજ આહિરની ધરપકડ કરવામાં આવી હતી. તો બીજી તરફ જયરાજની ધરપકડ થતાં હવે નવનીત બાલધિયાએ સમાજ તેમજ એસઆઈટીની ટીમનો આભાર માન્યો. તેણે માંગ કરી કે આ કેસમાં ઊંડાણપૂર્વક તપાસ કરીને આરોપી સામે યોગ્ય પગલાં લેવામાં આવે. જયરાજ આહિરની આજે ધરપકડ કરવામાં આવી છે એ બદલ હું મારા સમાજના તમામ આગેવાનો, જે ધારાસભ્યો, સાંસદ સભ્યો, મિનિસ્ટરો, તમામનો હું હૃદયપૂર્વક આભાર માનું છું. મારા સમાજના દરેક નાના મોટા આગેવાનો, ભાઈઓ બહેનો જેણે મને સાથ અને સહકાર આપ્યો છે એ બદલ હું એનો હૃદયપૂર્વક આભાર માનું છું. સરકારશ્રીનો પણ આભાર માનું છું કે જે આ મને ન્યાય મળ્યો છે દરેકને ન્યાય મળતો રહે. એસઆઈટીનો પણ હું આભાર માનું છું કે હજુ પણ આમાં જે કોઈ ઇન્વોલ્વ હોય એની તપાસ કરી અને જે કોઈ છે એ બધાની હજુ પણ ધરપકડ થાય. જયરાજની ધરપકડ થતાં હવે આગામી સમયમાં કેસમાં નવા ખુલાસા થાય તેવી શક્યતા સેવાઈ રહી છે.